શું તમે હજુ પણ જૂની પદ્ધતિથી ભણી રહ્યા છો? તો સ્ટોપ. 2026નું બજેટ આવી ગયું છે અને તે તમારી સ્કૂલ લાઈફ કે કોલેજ લાઈફ અને કરિયરને કમ્પ્લીટલી રિબૂટ કરવા જઈ રહ્યું છે. આ 5 પોઈન્ટ્સ જો તમે મિસ કર્યા તો સમજો કે કરિયરની રેસમાં પાછળ રહી ગયા. ભારત દુનિયાનો સૌથી યુવાન દેશ છે, પણ પ્રશ્ન એ છે કે શું આ યુવાનો પાસે સાચું માર્ગદર્શન છે કે નહીં? દરેક ઘરમાં કોઈક ને કોઈક વિદ્યાર્થી છે, કોઈ સ્કૂલમાં છે તો કોઈ કોલેજમાં છે, અને દરેકના મનમાં એક જ સવાલ છે કે આ ભણતર પછી શું? એ જ કારણ છે કે જ્યારે 1 ફેબ્રુઆરીએ નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે શિક્ષણને ન માત્ર એક વિભાગ તરીકે પણ ભવિષ્યના આધાર સ્તંભ તરીકે જોવામાં આવ્યું. આજનો સમય માત્ર માર્કશીટનો નથી, આજનો સમય છે સ્કિલ, ક્રિએટિવિટી અને ટેકનોલોજીનો. આજના બાળકો યુટ્યુબ જોવે છે, ગેમ્સ રમે છે અને એનિમેશન બનાવવામાં રસ લે છે. મોદી સરકારે આ વાત સમજેલી છે. એટલા માટે બજેટ 2026માં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ, જેને આપણે AVGC સેક્ટર કહીએ છીએ, તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકાર કહે છે કે આવનારા થોડા વર્ષોમાં આ ક્ષેત્રમાં હજારો નહીં પણ લાખો પ્રોફેશનલ્સની જરૂર પડશે, જેના માટે દેશભરની સ્કૂલ્સ અને કોલેજીસમાં AVGC લેબ્સ બનાવવાની યોજના છે. એટલે હવે એવું નહીં થાય કે વિદ્યાર્થીને ક્રિએટિવ ફિલ્ડમાં જવું હોય તો તેને શહેર શોધવું પડે, અને વિદ્યાર્થી નાની ઉંમરથી જ પોતાના શોખને સ્કિલમાં બદલી શકશે. હવે એક સેન્સિટિવ મુદ્દાની વાત કરીએ. ઘણી દીકરીઓ ભણવા માંગે છે, તેમનામાં ટેલેન્ટ છે, ડ્રીમ્સ છે, પણ રહેવાની વ્યવસ્થા ન હોવાના કારણે વચ્ચે જ ભણવાનું છોડી દે છે. ખાસ કરીને જ્યારે વાત મેડિકલ, એન્જિનિયરિંગ કે રિસર્ચની હોય, જ્યાં મોડી રાત સુધી લેબમાં રહેવું પડતું હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને બજેટ 2026માં એક ખૂબ મહત્વનો નિર્ણય લેવાયો. હવે દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ કોઈ નાની જાહેરાત નથી. આ નિર્ણયનો અર્થ છે કે દીકરી હવે જગ્યા મળશે કે નહીં એ વિચારમાં નહીં, પણ હું શું બની શકીશ એ વિચારમાં રહેશે. હવે એક સવાલ હું તમને પૂછવા માંગુ છું. આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે ડિગ્રી છે પણ જોબ નથી, પણ ક્યારેય વિચાર્યું કે આવું કેમ થાય છે? કારણ એ છે કે હાલ એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રી વચ્ચે સીધો સંબંધ નથી. બજેટ 2026 આ ગેપને ભરવાનો પ્રયાસ કરે છે. સરકાર હવે એવી યુનિવર્સિટી ટાઉનશિપ્સ બનાવવા માંગે છે જે ઇન્ડસ્ટ્રીની નજીક હોય. એનો અર્થ એ કે વિદ્યાર્થી જે ભણે એ જ કામ તેની આજુબાજુના ઉદ્યોગમાં ચાલતું હોય. કોલેજ, રિસર્ચ, સ્કિલ સેન્ટર અને ઇન્ડસ્ટ્રી, આ બધું એક જ ઇકોસિસ્ટમમાં. આ વિચાર જો અમલમાં આવે તો પાસ થયા પછી શું, આ સવાલ જ ખતમ થઈ જશે. હવે વાત કરીએ ડિઝાઇનની. આજના યુગમાં ડિઝાઇન માત્ર ફેશન કે પોસ્ટર પૂરતી મર્યાદિત નથી. ડિઝાઇન એટલે પ્રોડક્ટ, મોબાઈલ એપ, કાર, બિલ્ડિંગ, આ બધું જ. પણ અત્યાર સુધી ઉચ્ચ સ્તરનું ડિઝાઇન એજ્યુકેશન કેટલાક ખાસ વિસ્તારોમાં જ ઉપલબ્ધ હતું. બજેટ 2026માં પૂર્વ ભારતમાં એક નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સ્થાપવાની જાહેરાત થઈ. આનો અર્થ એ છે કે હવે પૂર્વ ભારતના યુવાનોને પણ દેશ વિદેશની ડિઝાઇન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાનો નવો દરવાજો મળશે. છેલ્લી પણ ખૂબ મહત્વની વાત, આજે AI છે, ઓટોમેશન છે, કેટલીક નોકરીઓ ખતમ થઈ રહી છે અને કેટલીક નવી નોકરીઓ ઊભી થઈ રહી છે. પણ શું આપણે એના માટે તૈયાર છીએ? એટલા માટે સરકાર એક ખાસ સ્ટેન્ડિંગ કમિટી બનાવે છે, જેનું માત્ર એક જ કામ હશે: ભણતર, રોજગાર અને ઉદ્યોગ, આ ત્રણેયને એક જ દોરામાં બાંધવાનું. આ કમિટી આવનારા વર્ષોમાં કઈ સ્કિલ્સની જરૂર પડશે, કઈ નોકરીઓ વધશે અને શિક્ષણમાં કયા કયા બદલાવ લાવવા પડશે તેની ભલામણ કરશે. અર્થ એ થયો કે હવે નીતિ આજ માટે નહીં પરંતુ ભવિષ્ય માટે ઘડાશે. અંતમાં એટલું જ કહીશ કે આ બજેટ 2026 માત્ર આંકડાઓનો કોઈ દસ્તાવેજ નથી, પરંતુ એક સ્પષ્ટ મેસેજ છે. અને આ મેસેજ છે કે નરેન્દ્ર મોદી સરકાર
શિક્ષણને ખર્ચ નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ માને છે. કારણ કે જો ભારતનો વિદ્યાર્થી મજબૂત બનશે તો ભારત આપોઆપ મજબૂત બનશે. જો તમને લાગ્યું હોય કે આ વાતો તમારા અથવા તમારા બાળકોના ફ્યુચર સાથે જોડાયેલી છે તો આ વિડીયો જરૂર શેર કરજો. જય હિન્દ.